કચ્છના કોટેશ્વર નારાયણ સરોવરમાં શ્રી મોરારી બાપુના વ્યાસાસને રામકથા માનસ કોટેશ્વર ગાન સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળના અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ। કચ્છના કોટેશ્વર નારાયણ સરોવરમાં શ્રી મોરારી બાપુના વ્યાસાસને રામકથા માનસ કોટેશ્વર ગાનનો લાભ મળ્યો છે। સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળના અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથાનો પ્રારંભ થયો છે। ગુજરાત અને રાષ્ટ્રની સરહદ ઉપર કોટેશ્વર નારાયણ સરોવર શ્રી ઝૂલેલાલ મંદિર તીર્થ ક્ષેત્રમાં રામકથા પ્રારંભ થયો છે। શ્રી મોરારી બાપુના વ્યાસાસને સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળના અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે રામકથા પ્રારંભ થયો છે। શ્રી મોરારી બાપુએ રામકથા પ્રારંભ કરાવતા સૌ પ્રત્યે શુભ ભાવ વ્યક્ત કરી કચ્છની વિશેષ અને આ તીર્થની પવિત્ર ધરતી પર વધુ એક કથા અંગે રાજીપો જણાવ્યો અને પ્રારંભિક મંગલાચરણ સાથે રામકથા માનસ કોટેશ્વર ગાન પ્રારંભ કરાયું। ઈશ્વર બ્રહ્મ પરમ વગેરે તત્વ શું છે તે આ કથામાં ગાન વર્ણવમાં શિવજીના સંકેતનો ઉલ્લેખ કર્યો અને કથા મહાત્મય જણાવ્યું। ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે કથા પ્રારંભે કથા મનોરથી શ્રી પ્રવીણભાઈ તન્નાએ આવકાર સાથે પ્રસન્નતા વ્યક્ત કરી સંતો મહંતોએ પણ પ્રાસંગિક વાત કરી શ્રી મોરારી બાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે। શ્રી મોરારી બાપુએ કચ્છમાં વધુ કથાઓ કર્યાનો ઉલ્લેખ કરી કચ્છડો બારે માસ ઉલ્લેખ કરી આ ભૂમિ પ્રત્યે વંદના ભાવ જણાવ્યો। કથાના પ્રારંભિક સંચાલનમાં શ્રી સૂર્યશંકર ગૌર રહ્યા। આયોજન સમિતિના સભ્યો અને સ્વયંસેવકો દ્વારા સુંદર સંકલન થયું છે। સૂર્યશંકર ગૌર રાપર રહું છું। બાપુ કથા દ્વારા જગતને પ્રેમ કરવાનું શીખવે છે। બાપુ કરુણાના પ્રસારક છે, પોતે કરુણા મૂર્તિ છે અને જીવનમાં સત્ય આવે એ સત્ય, પ્રેમ અને કરુણા આ ત્રણ વાત ઉપર ખાસ બાપુ ભાર આપે છે અને એમણે તો વિશ્વમાં રામ નામને અને રામકથાને ગુંજતી કરી છે। આજે કચ્છના સૌભાગ્યે 35મી કથા બાપુની નારાયણ સરોવર અને કોટેશ્વર તીર્થને મળી છે એ સમગ્ર કચ્છ માટે ગૌરવ લેવા જેવી ઘટના છે। પ્રજાને બસ આવો એક અવસર વારે વારે નથી મળતો હતો। બાપુની કથા લગભગ વર્ષે 2 વર્ષે કે ક્યારેક તો હમણાં જ હું સંશોધન કરતો હતો તો 2008 થી 2020 સુધીના વર્ષોમાં બાપુની 4 કથાઓ મળી હતી। તો બાપુની કથા મળે ત્યારે ખૂબ પ્રેમથી, કારણ કે બાપુ બધાથી પર છે। અધ્યાત્મ જગતમાં એમની ઊંચાઈ એટલી બધી છે કે એની કોઈ સીમા નહીં, કારણ કે એ ગણિકાને પણ કથા આપે, એ દેવી પૂજકને પણ કથા આપે, એ સમાજના છેવાડાના તરછોડાયેલા માણસોને પણ બાપુ કથા આપે। એટલે બાપુ પરમ પ્રેમની મૂર્તિ છે। એમની કથાનો લાવો સૌએ લેવો જોઈએ, એમને સાંભળવા જોઈએ અને એમને કથા સાંભળતા આપણા જીવનને કંડારવું જોઈએ, મઠારવું જોઈએ, એવો મારો મત છે। કથાના મનોરથી પ્રવીણભાઈ તન્ના એકદમ સાધુ ચરિત પુરુષ છે। હું તો એમને પરમહંસ કહું છું, કારણ કે આવડું મોટું આયોજન કરવું, અનેક લોકોને સાથે રાખવા, અનેક લોકોના ગમા અણગમાને પણ પચાવી જવા આ મનોરથીના ભાગમાં હોય છે। એટલે આવું દિવ્ય આયોજન કરવાનો એમને વારે વારે અવસર મળે છે અને પોતે એક જ વાત કરે છે કે ભાઈ કથાનો મનોરથી હું નથી, આખો વિસ્તાર કથાનો મનોરથી છે। હમણાં જ આપને ખ્યાલ હશે કે રવેચી અને વ્રજવાણી અને ધોળાવીરા 3 કથાઓ એમને બાપુએ આપી, મનોરથી હતા। ત્યારે પણ એમણે એ જ કીધું કે ભાઈ હું તો નિમિત્ત માત્ર છું, બાકી મનોરથી આપ બધા શ્રોતાઓ છો, આખો વિસ્તાર છે। એટલે પ્રવીણભાઈની ઊંચાઈ એવી છે અને એ બાપુ પ્રત્યે એમનો બહુ શરણાગતિ ભાવ છે, આધીનતાનો ભાવ છે, સમર્પણનો ભાવ છે। એમના બુદ્ધ પુરુષ છે બાપુ। તો પ્રવીણભાઈ માટે તો જે બોલીએ ઓછું પડે અને બાપુ માટે પણ જેટલું બોલાય એટલું ઓછું પડે। ખૂબ હર્ષની લાગણી, ગૌરવની લાગણી અનુભવું છું કે અમારા લખપત તાલુકા વિસ્તારમાં, સરહદી વિસ્તારમાં જ્યારે આ પાવન શ્રી રામકથા, જેને બાપુએ આજે માનસ કોટેશ્વર નામ આપ્યું છે, તો આ ધાર્મિક તીર્થભૂમિ જ્યાં ભગવાન શ્રી ત્રિવિક્રમરાયજી નારાયણ સરોવરમાં બિરાજે છે, ભગવાન શ્રી કોટેશ્વર મહાદેવ કોટેશ્વરમાં બિરાજે છે, શ્રી વલ્ભાચાર્યજીની 63 નંબરના બેઠકજી પણ અહીં બિરાજે છે અને મા આશાપુરા અને મા કમળાદેવી પણ અહીં એમનું સાનિધ્ય છે। અને ઝૂલેલાલ મંદિરના પટાંગણમાં જ્યારે શ્રી માનસ કોટેશ્વર કથા થવા જઈ રહી છે, જેનો આજે શુભારંભ થયો છે, તો હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું। જી બિલકુલ, બાપુએ પોતાનો ભાવ વ્યક્ત કરતા એવું લાગે છે કે ખૂબ જ તેઓ પ્રસન્ન છે। આ વિસ્તારમાં તેમને જે કથા અહીં પ્રારંભ કરી એમનો મનોરથ જેને કહેવાય કે સિદ્ધ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે।
કચ્છની પ્રજા પણ ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે. આપ મંડપ જોયું હશે કે આ ડોમ આખો અત્યારે ખચાખચ ભાવિક ભક્તો શ્રોતાગણોથી ભગીની તેમજ ભાઈઓથી ભરેલું છે. જે આ દ્રશ્ય જોતા જ સરસ આપણને ખ્યાલ આવે કે કેટલા બધા લોકો બાપુની કથા સાંભળવા માટે અહીં ઉપસ્થિત છે.